સુરતમાં પૂર બાદ જ્યાં અનેક લોકો મુશ્કેલીમાં છે ત્યાં જહાંગીરપુરામાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. ભંગારવીણી જીવન ગુજારતા ગૌતમભાઈ પૂરના પાણીમાં તણાઈ આવેલા 50થી વધુ વાહનોની નંબર પ્લેટો સાચવી રાખી છે અને વાહન માલિકોને એક પણ રૂપિયો લીધા વગર પરત આપી રહ્યા છે. સુરતમાં પૂરના પાણી ઓસર્યા બાદ જહાંગીરપુરામાં માનવતાની એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. ભંગારવીણી પોતાનું ગુજરાન ચલાવતા ગૌતમભાઈને પૂરના પાણીમાં તણાઈ આવેલી અનેક વાહનોની નંબર પ્લેટો મળી હતી. તેને ભંગારમાં વેચી દેવાના બદલે તેમને તમામ નંબર પ્લેટો સુરક્ષિત રીતે સાચવી રાખી. હવે જે વાહન ચાલક પોતાની વાહનની અસલી આરસી બુક બતાવે છે તેને નંબર પ્લેટ સંપૂર્ણ મફતમાં પરત આપવામાં આવી રહી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અનેક વાહન ચાલકો પોતાની નંબર પ્લેટ લેવા ગૌતમભાઈ સુધી પહોંચી રહ્યા છે. ગૌતમભાઈની આ પહેલને કારણે લોકોને નવી નંબર પ્લેટ બનાવવાનો ખર્ચ, આરટીઓની પ્રક્રિયા અને દંડ જેવી મુશ્કેલીઓમાંથી રાહત મળી છે. પોતાની ઈમાનદારી અને માનવતા ભર્યા કાર્યથી ગૌતમભાઈએ આજે અનેક લોકો માટે હીરો બની ગયા છે અને વાહન ચાલકો તેમના આ કાર્ય માટે દિલથી આભાર વ્યક્ત કરી રહ્યા છે. વિવેક અશોકભાઈ ભવાનિયા. હું આ રસ્તાથી અવારનવાર મારે જવાનું હોય છે અને જેથી કરીને અહીંયા પાણી વધારે ભરાયેલા હતા. હવે પાણી ભરાયેલા હતા, હવે નંબર પ્લેટ લોકો અહીંથી ગાડી લઈને, ખૂબ પાણી હતું એટલે ગાડીથી નીકળતા હતા એટલે એમની નંબર પ્લેટ અહીંયા પડી ગઈ હતી. જેથી કરીને લગભગ રાતે 11 વાગ્યાની આસપાસ આ ભાઈએ બધી પાણી ઉતાર્યા હશે તો નંબર કલેક્ટ કર્યા હશે બધી પ્લેટો અને નંબર કલેક્ટ કર્યા એટલે એમને મૂકી રાખી હતી. એટલે મારે અહીંથી જવાનું હતું એટલે મેં સોશિયલ મીડિયા થ્રુ મેં વિડીયો બનાવ્યો અને ભાઈને એમ કીધું કે ભાઈ આ કોઈ પણ વ્યક્તિ આવે તેને આરસી બુક સિવાય તમારે આ વિડીયો નંબર પ્લેટ છે તે આપવાની થતી નથી. આરસી બુક બતાવે પછી વેરીફાઈડ કરીને તમારે આપવાની રહેશે. એટલે એ ભાઈએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે અને મીડિયમના માધ્યમથી આ જે નંબર પ્લેટો છે તે ઘણા લોકો દૂર દૂરથી આવે છે અને એમની નંબર પ્લેટ લઈ જાય છે. આપનું નામ? ગૌતમભાઈ જાનતીભાઈ દેવી પૂજક. નંબર પ્લેટ તમને કેવી રીતના મળી? અહીંયા પાણી ભરાયેલું હતું તે એમાં નંબર પ્લેટ બધી મળેલી હતી. કેટલી નંબર પ્લેટ હતી? નંબર પ્લેટ હતી 40 અને 50 જેવી નંબર પ્લેટ હતી. તમે કેટલા વર્ષથી આ કઈ જગ્યા પર રહો છો? અહીંયા બોટલીકન ગાર્ડન અમારે રહેવાનું છે, 10 વર્ષથી રહીએ છીએ. અને આ નંબર પ્લેટ તમે કેવી રીતના વેરીફાઈ કરીને આપો? વેરીફાઈ તો કરીએ છીએ, એમનો આરસી બુક લઈએ છીએ ને એમાં જોઈને પછી અમને આપીએ છીએ.